હલો, આપણે જે નેક્સ્ટ ટેક્સ છે એ બધા ડિસ્કસ કરવાના છે. એન્ટિસિપેટરી ચેન્જ. ઇફ એની ચેન્જ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ વિથ પ્રાયર એન્ટિસિપેશન ઓફ ધ હેપનિંગ ઓફ એન ઇવેન્ટ ઓર ચેઇન ઓફ ઇવેન્ટ્સ, ઇટ ઇઝ કોલ્ડ એન એન્ટિસિપેટરી ચેન્જ. તો એન્ટિસિપેટરી ચેન્જ છે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ચેન્જ છે ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલાં આપણને એનો થોડો એવો ખ્યાલ હોય કે આપણે માર્કેટનું એનાલિસિસ કરેલું છે, તો એ માર્કેટના એનાલિસિસ ઉપરથી આપણને ખ્યાલ હોય કે એ વસ્તુ છે એ આપણે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં લઈ આવી શકીએ, તો એને કહેવાય એન્ટિસિપેટરી ચેન્જ. બરાબર છે કે આપણને પહેલેથી જ આપણને એ વસ્તુનો ખ્યાલ છે કે આવી રીતે ગવર્મેન્ટની પોલિસીસ ચેન્જ થવાની છે, અથવા તો આ વસ્તુ છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કમ્પલસરી કરવી પડશે, લાઇસન્સ લેવું પડશે, વોટ તો આ બધા ચેન્જીસ છે એ આપણને પહેલેથી જ ખ્યાલ હોય ને એનું આપણે એના પ્રાયર આપણે એવા બધા સ્ટેપ્સ લઈ લીધા હોય કે જેને આપણે એક્શન્સમાં લઈ આવી શકીએ, તો એ બધા એન્ટિસિપેટરી ચેન્જ છે. ઓર્ગેનાઇઝેશન્સ મે આઈધર tune in or reorient themselves as an anticipatory measure to face the environmental pressures. તો એ જે ઓર્ગેનાઇઝેશન છે એ એન્ટિસિપેટરી ચેન્જને જે મેઝર કરી અને ધેન આફ્ટર છે એને એન્વાયરમેન્ટલ જે સોર્સિસ છે, એન્વાયરમેન્ટલ જેટલા ફેક્ટર્સ છે એની સાથે મેચ કરવા માટે અલગ અલગ પોલિસીસ બનાવશે. નેક્સ્ટ છે પ્લાન ચેન્જ. Plan change is also regarded as the developmental change which is implemented with the objective of improving the present ways of operations and to achieve the predefined goals. તો પહેલેથી આપણે જે ગોલ્સ છે એ ડિફાઇન કરેલા છે એને અચીવ કરી શકીએ, અથવા તો ડેવલપમેન્ટલ ચેન્જીસ કે જે આપણા કંપનીનું ડેવલપમેન્ટ થાય એના માટે એવા પ્લાન ચેન્જ છે આપણે પ્લાન કરેલા છે, નવા નવા પ્રોજેક્ટ છે એ બનાવેલા છે કે જેનાથી આપણી કંપનીનું ડેવલપમેન્ટ થાય, એની સિચ્યુએશન અત્યારે જે છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. Plan change is calculated and is not threatening as in this the future state is being chosen concisely. તો એ જે પ્લાન ચેન્જ છે એ આપણે કેલ્ક્યુલેટ કરી કે એના માટે શું બજેટ જોશે, અથવા તો જે નવા કયા સોર્સિસ છે કે જેને આપણે કંપનીની અંદર લાવવા પડશે, તો એ બધું જ છે પહેલેથી પ્લાન કરેલું છે, દેન આફ્ટર એ ચેન્જ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, તો એને કહેવાય પ્લાન ચેન્જ. નેક્સ્ટ છે સ્ટ્રેટેજિક ચેન્જ. Strategic change is usually implemented at organizational level, which may affect the various components of an organization and also the organizational strategy. તો ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેટેજી છે એને આપણે ચેન્જ પ્રમાણે છે ન્યૂ ફોર્મ્યુલેટ કરેલી છે. તો જે સ્ટ્રેટેજિકલી ચેન્જ છે કે આપણે અત્યારે જે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એનું એટલું ઇફેક્ટિવનેસ નથી, તો આપણે ન્યૂ સ્ટ્રેટેજી કે જે કોમ્પિટિટિવ માર્કેટ છે એનું એનાલિસિસ કરીએ, અથવા તો આપણા જે કંપનીની અંદર જે લેકિંગ્સ છે એનું એનાલિસિસ કરીને ન્યૂ સ્ટ્રેટેજી છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવશે. A change in the management style in an organization could be considered as an example of strategic change. તો મેનેજમેન્ટ સ્ટાઇલની અંદર ચેન્જ કરવામાં આવે તો એ પણ એક સ્ટ્રેટેજિક ચેન્જનું એક્ઝામ્પલ છે. લાસ્ટ ચેન્જ છે ડાયરેક્શનલ ચેન્જ. Directional change may become a necessity due to the increasing competitive pressure or due to the rapid changes in the governmental control or policies, which may include changes in the import or export policy, pricing structure and the taxation policies, etc. તો આ બધા જે ચેન્જ છે ડાયરેક્શનલ ચેન્જ છે. આપણને ખબર છે કે કયા ડાયરેક્શનની અંદર ચેન્જ થાય છે, એના માટે આપણે અલગથી કોઈ એનાલિસિસ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. જેમ કે ગવર્મેન્ટનો કંટ્રોલ છે એ કંપની ઉપર વધી જાય, અથવા તો ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટના બિઝનેસની અંદર આપણે છીએ તો એની જે ડ્યુટીઝ છે એ પે કરવાની, તો એનો ચાર્જિસ છે એ વધી જાય, પ્રાઇસ છે એની અંદર કાંઈ પણ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝિંગ ટ્રેન્ડ આવે, તો આ બધા ચેન્જ છે એ કરવામાં આવે તો એ બધા ડાયરેક્શનલ ચેન્જ છે. તો આ બધા ટાઈપ્સ ઓફ ચેન્જીસ. નેક્સ્ટ છે આપણો ટોપિક જે આપણે લર્ન કરવાનો છે, need and factors. Need for communicating change. For implementing a change program successfully, communication is the key and one of the most complex parameter as it involves an exchange of ideas and feelings with the people in an organization through various mediums. તો આપણે જે ચેન્જ છે એ ચેન્જ પ્રોગ્રામ છે આપણે સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરીએ, અથવા તો કમ્યુનિકેશન છે એના માટે જરૂરી છે કે જે કાંઈ પણ ચેન્જ કંપનીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એ કંપનીના સ્ટાફ, એના કી મેનેજરલ પર્સન્સ એ બધાને આ ચેન્જનો છે એ ખ્યાલ હોવો જોઈએ. તો એ કમ્યુનિકેશન છે એનાથી આપણે આ બધું છે એ પોસિબલ થઈ શકશે. ઇફેક્ટિવ કમ્યુનિકેશન મસ્ટ ઇન્વોલ્વ ધ ફોલોઈંગ કમ્પોનન્ટ્સ. તો અલગ અલગ કમ્પોનન્ટ્સ આપવામાં આવેલા છે કે જેનાથી આપણે કમ્યુનિકેશન જે છે એને ઇફેક્ટિવ બનાવી શકીએ.
The message which is being sent by the individual must be clear and vividly presented. The message must radiate authenticity and genuinity. તો આપણે જે મેસેજ છે એ સેન્ડ કરવાનો છે એ પહેલાં આપણે કોઈ જે ટોપ ઓથોરિટી ઉપર છે એની પાસે આપણે એકવાર ઓથેન્ટિકેટ કરાવી લઈએ, એકવાર એની પાસે પ્રૂફ કરાવી લઈએ, તો જેનાથી કોઈ પણ જો મિસ્ટેક હોય તો એ આપણે કરેક્ટ કરી શકીએ, કે જે બધા જ આપણે જે એકચ્યુઅલી ઇન્ફોર્મેશન જે ડિલિવર કરીએ છીએ એવી જ ઇન્ફોર્મેશન આપણું જે ઇન્ટરપ્રિટેશન છે એવું જ આપણા સ્ટાફ છે એ સમજે, એના માટે પ્રોપર મેસેજ છે એ ડ્રાફ્ટ કરવો પડશે. નેક્સ્ટ છે રેસિપિયન્ટ ઓફ ધી મેસેજ must listen attentively, ask questions for the clarification and share feedback on the interpretation of the message. તો આ જે મેસેજ છે રિસિપિયન્ટ પાસે પહોંચ્યા પછી એ પ્રોપર છે કે નહીં, પ્રોપર એને ઇન્ટરપ્રેટ કરેલું છે કે નહીં, આપણને ક્યારે ખબર પડે તો એ એના ફીડબેક શેર કરે, અથવા તો એના ક્લેરિફિકેશન એની પાસે નથી તો એ ક્વેશ્ચન પૂછશે તો આપણે એને ક્લેરિફાય કરી શકશું. તો એ બધું છે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ મેસેજનું પ્રોપર ઇન્ટરપ્રિટેશન થયેલું છે કે નહીં. The method of delivery of the message must be compatible with the circumstances of both the sender of the message as well as the recipient. તો આપણે જે મેસેજ જે ડિલિવર કરીએ છીએ તો એની કયા મેથડથી આપણે ડિલિવર કરેલો છે, કે ઈમેલથી કરેલો છે ઓર આપણે બધાને સર્ક્યુલર આપેલું છે, કે કઈ રીતે આપણે એને મેસેજ પહોંચાડેલો છે. તો એ જે મેથડ છે એ પ્રોપર હોવી જોઈએ, કે જેનાથી એટ ધ ટાઈમ આપણે જે ટાઈમની અંદર એને ડિલિવર કરવાનું છે એ ટાઈમની અંદર ડિલિવર થઈ જાય. The message content must be able to connect well with the beliefs and the thoughts of the recipient for being able to acceptable. કે એ મેસેજનો કન્ટેન્ટ એવો હોવો જોઈએ કે જે એનું બિલીફ હતું, બરાબર છે, કે આ ટાઈપનું ચેન્જ આવી શકે, એની સાથે મેચ થાય અને એ એક્સેપ્ટેબલ હોવું જોઈએ, કે વ્યક્તિ એક્સેપ્ટ કરી શકે એવા ટાઈપનો મેસેજ કન્ટેન્ટ હોવો જોઈએ, કે જે સમજી શકાય, પ્રોપરલી સમજી શકાય, અન્ડરસ્ટેન્ડેબલ હોવું જોઈએ, બરાબર છે. તો એ બધા કમ્યુનિકેશન ચેન્જીસ છે. In any change management program, it is the people who are fundamentally being affected by the changes in initiatives, and it is the people who extend their corporations and the support to make the change happen. તો જે ચેન્જ થવાના છે, બરાબર છે, એને સપોર્ટ મળે, અથવા તો જે ચેન્જ છે એ ઇનિશિયેટિવ કરવા માટેના જે લોકો છે, બરાબર છે, એ એને પ્રોપરલી પોતે ચેન્જ સમજેલો હોવો જોઈએ તો એ જે બીજા વ્યક્તિ છે એને સમજાવી શકશે, બરાબર. તો મેનેજમેન્ટનો પ્રોપર પ્રોગ્રામ અને પ્લાન પ્રોગ્રામ હોવો જોઈએ કે જેનાથી આપણે ચેન્જ છે એને ઇનિશિએટ કરી શકીએ. The stakeholders' involvement, commitment and the acceptance in the entire change process is very important for achieving the success results from the change management program. તો જે ચેન્જ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે એને આપણે સક્સેસફુલી ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણને એના જે સ્ટેકહોલ્ડર્સ છે અથવા તો જે આપણે જેમની પાસે ચેન્જ એક્સેપ્ટ કરવાનું છે એના તરફથી આપણને પોઝિટિવ ફીડબેક મળે. For this, the stakeholder must be made well informed about the purpose or the objective of the change, and they should be provided an opportunity to share their own ideas in the process of implementation of a change program. તો ચેન્જ કરતાં પહેલાં આપણા જેટલા સ્ટેકહોલ્ડર્સ છે એને પહેલાં આપણે ઇન્ફોર્મેશન આપવાની, દેન આફ્ટર એ લોકોના આઈડિયાઝ છે અથવા તો એના કંઈ સજેશન્સ છે તો એને પણ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે કે એ લોકો એના જે આઈડિયા છે આપણને શેર કરી શકે. તો જો એમાંથી કાંઈ એવા હોય કે જેનાથી આપણે ઇન્સ્ટન્ટ કાંઈ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એમ હોય તો આપણે એને પણ કન્સિડર કરી શકીએ. તો આ રીતે આપણે સ્ટેકહોલ્ડરનો પણ ફીડબેક લઈ શકીએ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે પર્પસ ઓફ ધી ચેન્જ કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશન આપણે જે ચેન્જ કરીએ છીએ, બરાબર છે, તો એ ચેન્જ કરવાનો પર્પસ શું છે? Research has proven that in the absence of a proper communication plan, the entire change process may turn into a physical. તો જે આપણે રિસર્ચ જે છે ઘણું બધું રિસર્ચ કર્યા પછી આપણને એ વસ્તુનો ખ્યાલ આવે કે જો પ્રોપર કમ્યુનિકેશન કરેલું નહીં હોય તો આપણું ઇન્ટરપ્રિટેશન અને જે રિસિપિયન્ટ છે એનું ઇન્ટરપ્રિટેશન બેનું ચેન્જ થશે તો આપણે જે ચેન્જ ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ નહીં થઈ શકે, એનું રિઝલ્ટ છે એ નેગેટિવ આવી શકે. In the absence of the sufficient two-way conversation or effective communication across all the levels, the change effort may fail to meet its objective. તો ટુ-વે કન્વર્ઝેશન છે એ થવી જોઈએ કે આપણે ખાલી વન વે કમ્યુનિકેશન હોય તો આપણે ખાલી ડિલિવર કરી દઈએ, પછી એ લોકોનો શું ફીડબેક છે એ આપણે ન જાણીએ તો આપણને ક્યાંથી ખબર પડે કે એ લોકોનું શું એને ખરેખર ચેન્જ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે કે નહીં અથવા તો એક્સેપ્ટ કરેલો છે કે નહીં. તો ટુ-વે કમ્યુનિકેશન હોવી જોઈએ. જો સફિશિયન્ટ ટુ-વે કમ્યુનિકેશન હશે તો જ આપણે ચેન્જને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકશું.
If a communication plan is designed efficiently and clearly, it helps in building the awareness and in getting the subsequent support in the entire program. The communication continuum presented below shows how effective communication influences the stakeholders in building the commitment towards a change. તો આપણે જે કન્ટિન્યુઅસલી કમ્યુનિકેશન કરશું તો એના તરફના પ્રોબ્લેમ્સ જે આવશે અને આપણે એને સોલ્વ કરી શકશું અને આપણે જે કમિટમેન્ટ્સ છે જે ચેન્જના તો એ ચેન્જના કમિટમેન્ટ્સ છે એને આપણે કમ્પ્લીટ કરી શકશું. The communication plan must be an integral part of the change plan, addressing the question of the how, what, when and why of the change from the people's perspective. તો પીપલના પર્સ્પેક્ટિવથી આપણે આ ચેન્જ લઈ આવીએ છીએ શું કામ, સ્ટાફના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એનો પર્પઝ શું છે, બરાબર છે, ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા આવશે, બધા ક્વેશ્ચનનો આન્સર છે આપણે કમ્યુનિકેશનથી એને આપી શકીએ. નેક્સ્ટ છે આપણે ટોપિક લર્ન કરવાનો છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી સ્ટેક હોલ્ડર એનાલિસિસ ઇન ધ ચેન્જ પ્રોસેસ. તો સ્ટેક હોલ્ડરનું એનાલિસિસ છે એ શું છે, બરાબર, એનું ઇમ્પોર્ટન્સ શું છે ચેન્જ પ્રોસેસની અંદર, તો એ આપણે લર્ન કરવાનું છે. Stakeholder analysis can be considered as the foundation task before preparing and implementing a communication plan during the change process. તો આપણી જે ચેન્જ પ્રોસેસ છે તો એ ચેન્જ પ્રોસેસની અંદર જેટલા પણ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ તો એમાં સ્ટેક હોલ્ડરનું એનાલિસિસ જોશે તો એમના કાંઈ પણ એમને કાંઈ એવા સજેશન્સ આપેલા હશે અથવા તો જેનાથી આપણા એમ્પ્લોયને અને કંપનીને બેને બેનિફિટ થાય, તો એ સ્ટેક હોલ્ડરનું એનાલિસિસથી આપણને એ વસ્તુ છે એ ખ્યાલ આવશે, અથવા તો એને એવા કોઈ ટાસ્ક પ્રિપેર કરેલા છે કે જેનાથી આપણે ઇઝીલી આ ચેન્જ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. Stakeholder analysis can be useful in the following ways: identifying the key stakeholders or the stakeholder group as well as their influences on the change. તો એ ચેન્જ છે એના સજેશન્સ અથવા તો એના આઈડિયાઝ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે કયા સ્ટેકહોલ્ડર્સ છે કી સ્ટેકહોલ્ડર્સ છે કે જે કંપનીને બેનિફિશિયલ પ્રૂવ થઈ શકે. Understanding the prevalent attitudes towards the change and how this may influences the overall process. તો આપણે જે ચેન્જ છે એ લઈ આવવાનો છે, એટીટ્યુડ્સ જે છે બરાબર છે એનો પ્રોપરલી અન્ડરસ્ટેન્ડેબલ આપણને મેનરની અંદર સિમ્પ્લિફાઈ રીતે આપણે એને સમજાવી શકીએ અને આપણે ઓવરઓલ પ્રોસેસને કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ, ઇફેક્ટિવ કઈ રીતે બનાવી શકીએ. આઈડેન્ટિફાઈંગ ધ નીડ્સ ઓફ કમ્યુનિકેશન એન્ડ ધ પોસિબલ રિસ્ક ઇન્વોલ્વ ઇફ ધ નીડ્સ આર નોટ મેટ. તો આપણે જે નીડ્સ છે એ આપણે જો એના સુધી ન પહોંચી શકીએ તો પોસિબલ જે રિસ્ક છે તો આઈડેન્ટિફાઈ જે કમ્યુનિકેશનની નીડ છે એ આઈડેન્ટિફાઈ કરી શકીએ, અથવા તો જે પોસિબલ રિસ્ક છે કે જેના કારણે લોસીસ છે એ થઈ શકે તો એને આપણે ઓછા કરી શકીએ. Determining the various methods for communicating the message as well as the timing of delivery of this message. તો આ મેસેજ છે એનું ટાઈમિંગ છે એ આપણે પ્રોપર કરી શકીએ, અથવા તો વેરિયસ મેથડ્સ ફોર કમ્યુનિકેટિંગ ધ ચેન્જ અથવા તો મેસેજ, તો એ ટાઈમિંગ છે એ આપણે પ્રોપર ટાઈમિંગે પહોંચાડશું તો જ છે ઇફેક્ટિવલી પ્રૂવ થઈ શકશે, અધરવાઇઝ આપણે એને ઇફેક્ટિવ નહીં બનાવી શકીએ. તો આ બધા ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ ટોપિક છે ફેક્ટર્સ ઇન્વોલ્વડ ઇન ધ કમ્યુનિકેટિંગ ધ ચેન્જ. કમ્યુનિકેટિંગ ધ ચેન્જ વિઝન ક્લિયરલી એન્ડ ડુઈંગ ઇટ અર્લી. તો આપણે માનો કે કંઈ ચેન્જ કરવો છે તો એનું કમ્યુનિકેશન છે એકદમ ક્લિયર થવું જોઈએ. આપણું શું વિઝન છે કે જેનાથી ચેન્જ લઈ આવી છે તો એ બધું જ છે એ આપણે ક્લિયર છે એની અંદર મેન્શન કરેલું હોવું જોઈએ અને એ જલ્દી જ છે એ ચેન્જ છે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, ડુઈંગ ઇટ અર્લી, હાઇલાઇટિંગ ધ બેનિફિટ્સ એન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ ચેન્જ. તો આ ચેન્જ કરવાથી કયા જે બેનિફિટ છે જે કંપનીને થવાના છે અને એમ્પ્લોઈઝને થવાના છે એ મેન્શન કરવાના અને સાથે એની ઇફેક્ટ શું આવશે. Ensuring that the leaders of the organization actively communicate in the entire process of change. તો આપણે એ પણ એન્શ્યોર કરવાનું કે આ ચેન્જની અંદર આપણા જેટલા લીડર્સ છે, કી મેનેજરલ પર્સન છે એ પણ એની અંદર ઇન્વોલ્વ છે. યુઝિંગ ધ વેરિયસ ચેનલ્સ ઓફ મીડિયમ્સ ફોર કમ્યુનિકેટિંગ ધ મેસેજ ઓફ ચેન્જ. તો એની આપણે જે ચેન્જ છે એને પૂરી કંપનીની અંદર પહોંચાડવા માટે આપણે અલગ અલગ મીડિયમ્સ છે અથવા તો ચેનલ્સ છે જેનો યુઝ કરશું. પ્રોવાઇડિંગ ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સચેન્જ ઓફ ડાયલોગ્સ ઓર કન્વર્ઝેશન. તો આપણે જે કન્વર્ઝેશન છે આપણે 2-way કમ્યુનિકેશન રાખશું કે જેનાથી એનો ફીડબેક આપી શકે, એનું કન્વર્ઝેશન આપણા સુધી પણ પહોંચી શકે. રિપીટિંગ ધ મેસેજ ઓફ ચેન્જ પિરિયોડિકલી. તો આ ચેન્જ લઈ આવવા માટે આપણે જ્યારે એને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું એની પહેલાં 2 to 3 ટાઈમ્સ છે આપણે એનું રિપીટેશન કરીએ તો એ લોકોને ખ્યાલ આવી જાય કે આપણે આ ચેન્જ છે એ એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો જ છે. નેક્સ્ટ જે ટોપિક છે
મેથડ્સ એન્ડ ટેકનિક્સ ટુ ધી કમ્યુનિકેટ ધ ચેન્જ. તો આપણે કઈ કઈ મેથડ્સ અને કઈ કઈ ટેકનિક્સ છે કે જેનાથી આપણે આ ચેન્જ છે એ કમ્યુનિકેટ કરશું. તો એની 8 અલગ અલગ ફેક્ટર્સ છે એ આપેલા છે અને એની અલગ અલગ તો એ ફેક્ટર્સ કયા કયા છે કે જેને આપણે ચેન્જ છે એમાં કમ્યુનિકેશનની અંદર આપણે લઈ આવશું. બી ક્લિયર એન્ડ ઓનેસ્ટ અબાઉટ વોટ્સ changes and why. Consider the emotional impact of the change. Tell employees what's in it for them. Explain how the change will happen. Tell employees what they need to do. Consider the source and the channels. Target whenever you can and open two-way communication channel. તો આ અલગ અલગ 8 ફેક્ટર્સ છે એ આપણને આપેલા છે. તો એ જે મેથડ્સ અને જે આપણને ટેકનિક્સ આપેલી છે તો એ ટેકનિક્સને આપણે ડિટેલમાં લર્ન કરવાની છે. તો ફર્સ્ટ છે બી ક્લિયર એન્ડ ઓનેસ્ટ અબાઉટ ધ વોટ્સ ચેન્જિંગ એન્ડ વાય. તો એ મેથડ્સમાં you will gain employees trust if you use the simple straightforward language and are completely upfront about the what's changing and why. તો આપણે જે ચેન્જ લઈ આવવાના છે તો એની અંદર આપણે એ પહેલાં તો ક્લિયર કરવું પડશે કે આપણે આ ચેન્જ શું કામ લઈ આવી છે, બરાબર. બી ક્લિયર. Don't talk down to employees. This only makes them feel resentful and unvalued. Employees at merged companies understand why changes are being made less than those at non-merged companies. આપણે કંપની જો મર્જ કરેલી છે તો એમ્પ્લોઈઝને ઓબ્વિયસલી ખ્યાલ આવશે કે કંપની મર્જ થશે તો બીજી કંપનીના જેટલા રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ ફોલો કરવા પડશે, તો એ ચેન્જ ફોલો આપણે એક્સેપ્ટ કરવાનો છે. બટ જ્યારે કંપની કોઈ મર્જ નથી થતી બટ આપણી પોતાની જ કંપનીની અંદર છે આપણે કાંઈ આવા ચેન્જીસ કરવાના છે તો એના માટે આપણે એને રીઝન્સ આપવું પડશે કે આ રીઝનના કારણે આપણે એને આ જે ચેન્જ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે. કન્સિડર ધ ઇમોશનલ ઇમ્પેક્ટ ઓફ ધી ચેન્જ. તો ઇમોશનલ ઇમ્પેક્ટ એની શું આવશે એને પણ આપણે કન્સિડર કરવાની. સડનલી ધ કંપની ઇઝ મનીગિંગ with their healthcare and maybe that affect their sick child, or a company might be implementing an outcomes based wellness program forcing employees to make lifestyle changes rather than inspiring them to focus on what matters most to them. તો આપણે ભણી શકીએ અમુક એવા ચેન્જીસ છે કે જેના કારણે તમારે ટાઈમ છે પહેલાં જે કંપનીની અંદર ટાઈમ ઓછો ડિવોટ કરવો પડતો હતો હવેની જગ્યાએ વધારે ટાઈમ ડિવોટ કરવો પડશે. તો હેલ્થ છે એને પણ અફેક્ટ કરી શકે, સાથે ઘણા બધા એવા વેલનેસ પ્રોગ્રામ્સ છે એને પણ એ અફેક્ટ કરી શકે. તો આપણે એના માટે એમ્પ્લોઈઝને ફોર્સ કરીએ છીએ કે એની લાઈફસ્ટાઈલ છે એ કંપનીના ટાઈમિંગ અકોર્ડિંગ છે એ ચેન્જ કરે. તો આપણે એને ઇન્સ્પાયર કરવાને બદલે આપણે એની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું કહીએ છીએ, અથવા તો એને જે મેટર છે જે વધારે અફેક્ટ કરે છે એની ઉપર ફોકસ કરવાને બદલે આપણે એની લાઈફસ્ટાઈલ ઉપર છે એ ફોકસ કરીએ છીએ. તો એ એક ઇમોશનલ ઇમ્પેક્ટ છે ચેન્જની જે પણ આપણે કન્સિડર કરવી પડશે. નેક્સ્ટ છે ટેલ એમ્પ્લોઈઝ વોટ્સ ઇન ઇટ ફોર ધેમ. તો આમાં આપણે એમ્પ્લોઈઝને એ પણ કહેવું પડશે કે એમાં આ જે ચેન્જ છે એની અંદર એમ્પ્લોઈઝને શું અનધર અથવા તો એડિશનલ બેનિફિટ શું થશે કે જે પહેલાંના એક્ઝિસ્ટિંગ પોલિસીની અંદર નહોતો થતો. એક્સપ્લેઇન ધ બેનિફિટ્સ ઓફ ધી ચેન્જ એન્ડ વોટ એમ્પ્લોઈઝ કેન એક્સપેક્ટ. તો એમ્પ્લોઈઝ છે એની શું એક્સપેક્ટેશન્સ છે અને આપણે એમને જે ચેન્જ જે આપણે કરીએ છીએ એનાથી એને આપણે શું બેનિફિટ આપશું. યસ, થિંગ્સ વિલ બી ડિફરન્ટ. Acknowledge that, admit that what's happening well sucks and talk about what you will do to make the change as smooth as possible. તો એ આપણે ચેન્જને કઈ રીતે એને સ્મૂથલી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ એ પણ આપણે એમને એ જે ટેકનિક છે એ આપણે એમને સમજાવવાની છે. એક્સપ્લેન હાઉ ધ ચેન્જ વિલ હેપન. તો આ ચેન્જ શું કામ આપણે કરેલો છે તો કેવી રીતે કરશું તો આપણે એને પણ એક્સપ્લેન કરવું પડશે. Employees feel reassured and are quicker to get on board when you paint a clear picture of the exactly what's going to happen and when. તો ક્યારે આ ચેન્જ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, કઈ રીતે કરવાનો છે તે આખું આપણે ક્લિયર પિક્ચર એને સમજાવશું ત્યારે એને ખ્યાલ આવશે કે ખરેખર છે આની અંદર કઈ રીતે કરવાનું છે, અથવા તો એની કોઈ ઇન્સિક્યોરિટી એની અંદર ઇન્વોલ્વ હતી કે બરાબર. તો એની અંદર કોઈ એની ઇન્સિક્યોરિટી હશે તો એ એક્સેપ્ટ નહીં કરે. તો એના માટે એને પહેલાં જ છે આખું પિક્ચર છે એ ક્લિયર કરી દેવાનું. If you have to use the step-by-step list, do it. If your employees respond well to graphics, use them. તો કાંઈ ગ્રાફિક્સ છે તો આપણે એમને પણ યુઝ કરી શકીએ જેનાથી સ્ટેપ બાય સ્ટેપ બધા ચેન્જ સમજી જાય. નેક્સ્ટ છે ટેલ એમ્પ્લોઈઝ વોટ દે નીડ ટુ ડુ.
હવે એને શું કરવું જોઈએ, બરાબર, તો એને શું કરવાનું છે એ ચેન્જની અંદર. This is what people are looking for at the end of communication. So use bulleted list, bold font, link to websites, etc. to highlight the necessary actions. તો આપણે કંઈ નેસેસરી એક્શન્સ લેવાના છે, તો એના માટે એ જે પ્રેઝન્ટેશન રેડી કરે તો એની અંદર જે મેઇન પોઈન્ટ છે એને હાઇલાઇટ કરી દે, અથવા તો એના ફોન્ટ્સ છે બોલ્ડ કરી દે, અથવા તો એની અંદર લિંક આપેલી હોય કે એની અંદર વેબસાઇટની અંદર જે ફર્ધર ઇન્ફોર્મેશન જોઈ છે તો એ ફર્ધર ઇન્ફોર્મેશન છે એ ગેધર્ડ કરી શકે. મેક શ્યોર એવરીવન ફીલ્સ ઇન્વોલ્વ, દે વિલ બી જોઈન યુ થ્રુ ધ ચેન્જ ઓર ટ્રાન્ઝિશન. તો તમારે એવું ફીલ કરાવવાનું છે કે બધા જ એમ્પ્લોય છે આ ચેન્જની અંદર ઇન્વોલ્વ છે. નેક્સ્ટ છે કન્સિડર ધ સોર્સ એન્ડ ધ ચેનલ્સ. તો આપણે સોર્સ અથવા તો ચેનલને કન્સિડર કરવાની છે, કયા ચેનલ અને સોર્સથી આપણે આ વસ્તુ છે અથવા તો ચેન્જને ડેવલપ કરશું. Develop a cascading messaging strategy that start with your CEO or a senior VP and then encourage the director and managers to discuss the change in more detail with their teams. તો એની ટીમ્સ છે એને પણ એ સમજાવી દેવાનું જેનાથી ફર્ધર બીજા લોકો છે કંપનીના એમ્પ્લોઈઝને સમજાવી શકે. મેક શ્યોર ટુ યુઝ અ વેરાયટી ઓફ મીડિયા, ઈમેલ, ઓલ હેન્ડ્સ મીટિંગ, કંપની કમ્યુનિકેશન એપ, હોમ મેલિંગ, especially if family members are affected and an FAQ for nitty-gritty details. તો FAQ પણ રાખવાનું કે જેનાથી કોઈ પણ એને ક્વેશ્ચન હોય તો એ પૂછી શકે, અથવા તો હોમ મેઇલિંગ ડિટેલ્સ, અલગ અલગ મીડિયા છે યુઝ કરી અને તમે એની પાસેથી શ્યોરિટી લઈ શકો કે એ આ ચેન્જ માટે રેડી છે. એન્ડ ઓલ્સો રિમેમ્બર ટુ એન્ગેજ ઇન અ ડાયરેક્ટ કન્વર્સેશન, ક્રિએટ ઓપોર્ચ્યુનિટી ફોર એમ્પ્લોય ટુ પ્રાઇવેટલી ડિલિવર મેસેજ ઓર આસ્ક ક્વેશ્ચન. માનો કે બધાની વચ્ચે એક ક્વેશ્ચન ન પૂછી શકતા હોય તો એના અલગથી આપણે મેસેજ બોક્સ રાખીએ, અથવા તો આપણે એમને પર્સનલી જે ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથી આ બધા ક્વેશ્ચન્સ છે એ પૂછી શકે. તો જેનાથી તમે આ સોર્સ છે અથવા તો જે ચેનલ્સ છે એ કન્સિડર કરી શકો કે જેનાથી તમને ફીડબેક છે એ મળી શકે. નેક્સ્ટ છે ટાર્ગેટ whenever you can. Give careful thought to whether the specific audiences are most affected by the change. For example, with healthcare changes, you may want to develop communications specific to the families or those with chronic conditions. તો તમારે હેલ્થ કેરની અંદર કોઈ ચેન્જ કરવાના છે તો યુ મે વોન્ટ ટુ ડેવલપ કમ્યુનિકેશન સ્પેસિફિક ટુ ધ ફેમિલીઝ ઓર ક્રોનિક એમની કાંઈ કન્ડિશન્સ છે તો એને પણ તમે કન્સિડર કરી અને એમને કંઈ ચેન્જ માટે થોડું રિલેક્સેશન આપી શકો છો, અને તમારો સાથે ટાર્ગેટ પણ પૂરો થઈ જાય તો એવા કાંઈ પ્લાનિંગ છે એ પણ તમે બનાવી શકો છો. વેન ચેન્જ ઇઝ આઇસોલેટેડ within a department or facility, communicate it widely but show employees closer to the change that you are invested in their employee experience. Open two-way communication channels. હવે ટાર્ગેટ આપણા અચીવ થઈ જાય છે અથવા તો આપણે જ્યારે ટાર્ગેટ અચીવ કરવા ઈચ્છીએ છીએ ત્યારે આપણને એ વસ્તુ અચીવ થઈ જાય છે, બરાબર છે, તો એ આપણું જે એક ટેકનિક છે કે જેનાથી આપણે કમ્યુનિકેશન ચેન્જ છે એ લઈ આવી શકીએ. નેક્સ્ટ છે ઓપન ટુ વે કમ્યુનિકેશન ચેનલ, જેમાં આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે કે ટુ વે કમ્યુનિકેશન હશે તો આપણને એના ફીડબેક છે એ મળી શકશે. ક્રિએટ ટુ વે કમ્યુનિકેશન ચેનલ્સ વેર ધે કેન આસ્ક ક્વેશ્ચન્સ, એક્સપ્રેસ ધેર કન્સર્ન એન્ડ ગેટ આન્સર્સ. અ ડેડિકેટેડ email is a great start, but a town hall or the series goes one step further. તો આપણે અલગ અલગ ઈમેલ સિસ્ટમ રાખીએ અથવા તો બોક્સ અલગ અલગ રાખીએ, મેસેજ બોક્સ કે જેનાથી આપણને એના ફીડબેક મળી શકે. તો એક ટુ વે કમ્યુનિકેશન હશે તો આપણને એના ઇન્ટરપ્રિટેશન પણ આપણને ખ્યાલ આવશે. તો અલગ અલગ મેથડ્સ છે કે જેનાથી આપણે કમ્યુનિકેશન છે ચેન્જ છે એ લઈ આવી શકીએ. નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.